હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમને આખી બટેકીનું શાક જે દમ આલુ કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે, તો ચાલો આપણે બનાવીએ. તેમાં આપણે આટલી સામગ્રી જોઈશે: ડુંગળી ટમેટાની પ્યોરી, કાચા બીનો ભૂકો અને બટેકીને બાકી બધા બેઝિક મસાલા જોઈશે. હવે આપણે એક પેનમાં 4થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 2 નંગ લવિંગ, અડધી ચમચી જેટલા તલ ને એક મરચું લીધું હતું તેને ઝીણું સુધાર્યું તે એડ કરી લઈશું. મરચાં બરાબર સંતળાઈ જાય એટલે તરત જ આપણે ડુંગળીની પ્યોરી ઉમેરી લઈશું. અહીં મેં 3 નંગ ડુંગળી લીધી હતી, તેની પ્યોરી બનાવી છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ બરાબર થઈ જાય એટલે અહીં 3 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, તેની પ્યોરી બનાવી છે, તે એડ કરી લઈશું. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ને આ રીતે ઉપર તેલ આવી જાય એટલે તરત જ આપણે જે બીનો ભૂકો કર્યો હતો તે એડ કરી લઈશું ને ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અડધી ચમચી જેટલો ખમણેલો આદું એડ કરી લઈશું. ત્યારબાદ 1.5 ચમચી જેટલો મરચું પાવડર, અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી લઈશું. ફ્રેશ મલાઈની જગ્યાએ તમે ક્રીમ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી લઈશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી બધું બરાબર મિક્સ કરીને 5 મિનિટ સુધી સ્લો ફ્લેમમાં આ બધું જ આપણે ચડવા દઈશું. પછી તરત જ બાફેલી બટેકી આપણે તેમાં એડ કરી લઈશું. અહીં મેં પહેલેથી જ બટેકીને બાફી હતી અને તેના ઉપર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું ને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય ને આ રીતે તેલ અલગ થવા આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પરોઠા, રોટલી કે ભાખરી સાથે પણ આ શાક સર્વ કરી શકો છો. તો આ રેસિપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.